વડોદરાના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડી માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો. મનપા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. શહેરના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ માર્ગ પર અગાઉથી જ અસંખ્ય ખાડાઓને કારણે પ્રજા પરેશાન હતી. ત્યાં હવે આ અચાનક ભૂવાને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સાંકડા અને વ્યસ્ત ગણાતા આ રસ્તા પર ભૂવો પડવાને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખાસ કરી રાત્રિના સમયે અંધારામાં આ ભૂવો નજરે ન પડતા મોટો અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે, જે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. ભૂવો પડવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના નાણાંનો વ્યય થવા છતાં પ્રી મોન્સૂન અને રોડ રસ્તાની નબળી કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે જાગે અને આ ભૂવાનું યોગ્ય સમારકામ હાથ ધરે. આ છે બાજવા કરોડિયા રોડ છે અને બગડો પડે છે. અમે એનું નારી થઈ જાય.